હમણાં જ મને ગામના છોકરાઓએ વિડીયો બતાવ્યો અને વિડીયામાં મેં ગોપાલ ઇટાલિયનો એ વિડીયો હતો અને વિડીયામાં મેં જોયું અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય ને પૈસા બગાડે છે. સત્યનારાયણની કથા કરશે ને ભાગવતની કથા કરશે ને ફલાણું લોકડું ઢીકડું કરશે ને પૂછડું કરશે ને. તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે. ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે. લાકડાના ભારાવાળો કઠિયારો કલાવતી લીલાવતીની જૂની ગૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની કેસેટો ઘૂંચતા કરે છે. તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે. આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણી 5 પૈસા પણ ખર્ચાય કેમ કે આવવાનું છે. લાકડાના ભારાવાળા કઠિયારા જંગલ ને રામ ને સીતા વનવાસ ને ફલાણું પૂંછડું એ દિશામાં નથી વધવાનું. આ જે મોને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે, કથા પારાયણું. પણ એમાં તો એમના રોટલા છે. તમને શું મળ્યું? તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે, એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરીને બેઠા છે 5-5 લાખ રૂપિયા બગાડીને. તો એ 5 લાખ રૂપિયા બગાડી કોઈક સત્યનારાયણની કથામાં કલાવતી ને લીલાવતી શું કરે છે જ જાણશે. જે કે આપણને ખબર છે કેસેટ ઘસાઈ ગઈ છે. અને બધા ફાલતુ વાતોમાં કથામાં જઈને હિજડાની જેમ તાળીઓ પાડે છે. મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે. એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે એમનીથી આપણને કોઈ જરૂરત નથી. બકવાસ એક આવીને લવારા કરે છે સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી, કોઈક બાવો બાવી સાધુ સાધ્વી જે હોય તે, અને આપણે બધા હિજડાની જેમ તાળીઓ પાડવાની. મારી તમારી માતા બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઈએ કે હે મારી માવડીઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ, કથાઓમાં કે મંદિરોમાં તમારું કંઈ વળવાનું છે નહીં. એ શોષણના ઘર છે. તો કથાઓમાં જે નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ આ વાંચો. કે જે ભાષા વાપરી છે એને ધર્મના માટે, ધર્મ ને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ. કથાઓમાં નાચવા વાળા બહેનોને માતાઓને, આપણા બહેનો માતાઓને નાચવા વાળા કીધા એને. જે કથાઓમાં આપણા વડીલો જાય છે, બા બાપુજી જાય છે ને હિજડા કહી રહ્યો છે. આ જે ઘૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર ફરી રહ્યો છે. ભગવાન રામનું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે. અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે. દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ. અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી, મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા. આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા, કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે. અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે. મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે. આ ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે. તો હું શું એ શોષણનું ઘર છે? અરે ધર્મ છે તો તમે નમે છીએ. આ બા ને બા આપણે કહીએ છીએ ધર્મના લીધે, બાપુજીને બાપુજી કહીએ છીએ ધર્મના લીધે. આ ધર્મ છે જે આપણાને તટસ્થ બનાવવાનું શીખવાડે, આપણાને બા બાપુજીના પગ લગાડવાનું શીખવાડે. મંદિરે જઈને દર્શન કરીને માણસ હળવો થઈ જાય. ભગવાનને પૂજવાની વાત કરવી. જ્યાં ભગવાન શ્રી રામના આ દિવ્ય મંદિરનું પુનરુત્થાન કરવામાં આવ્યું, એનું સ્થાપન કરવામાં આવ્યું, ત્યારે કેવા શબ્દો વાપર્યા છે. યોગી આદિત્યનાથ જેને યુપીનું આખી ધર્મની સ્થાપના તો કરી, સાથે સાથે રામ મંદિરની સ્થાપના કરીને યુપીને આટલું ઊંચું લઈ આવ્યા. આવા યોગી સાધુઓનું, એ યોગીજીનું કે યોગીજીના કાન ખેંચવા જોઈએ. શરમ આવવી જોઈએ તને. હું તો બધા સાધુ સંતો જેટલા પણ આ ગિરનારની છાયામાં છે અને આ જે ભેસાણ વિસાવદરના પંથકમાં જેટલા પણ સાધુ સંતો છે, બધા સાધુ સંતોને અપીલ કરું છું, નાના મોટા કળદર્શન, કે બધા હવે આ રૂમની મીટિંગો બંધ કરીને રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરો. ગામમાંથી છાજિયા કાઢીને એનો બારે કાઢો, બહિષ્કાર કરો. કેવું બોલ્યો છે બધા ભૂદેવો માટે, બ્રાહ્મણો માટે કેવું બોલ્યો છે. બધા બ્રાહ્મણોએ પછી આ લોક ડાયરા આપણે જે કરતા હોઈએ છીએ, ભજન સંધ્યા કરતા હોઈએ છીએ, બધા કલાકારોને હું અપીલ કરીશ કે આ ડાયરા ભજનમાં જે મસ્તીમાં ભગવાનના નામમાં મસ્ત થઈ જાય એને નાચવા વાળા કે છે, તાળીઓ વગાડતા હોય ને હિજડા કહી રહ્યો છે. બધા કથાકારોની અપીલ કરીશ
કે આણે કથાઓનો કેટલો વિરોધ કર્યો છે, શોષણનું કેન્દ્ર કીધું છે. બધા કથાકારોએ હવે બારે આવવું જોઈએ, કલાકારોએ બારે આવવું જોઈએ, બધા સાધુ સંતોએ બારે આવવું જોઈએ, રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરવો જોઈએ. આ બંધ રૂમની મીટિંગ કરીએ ને આપણે એટલે જ આ ધર્મને નુકસાન પહોંચી રહ્યું છે. આપણે ચૂપ રહીએ છીએ એટલે આવા બધા આપણા જ ઘરમાંથી પેદા થઈને રાવણ અને પછી આવી રીતના સત્યાનાશ કરવા નીકળી પડ્યા હોય. એટલે બધાને બારે નીકળવું પડશે, એટલું યાદ રાખજો. અને આને છાજ્યા લઈને અહીંથી ભગાડો. આ ગિરનારની ભૂમિ છે, આ ધર્મની ભૂમિ છે, અને ધર્મના અંદર આવા ધુતારાઓ નહીં ચાલે. અને હું જુવાનિયા નહીં કહું છું કે તડક ફડક ભાષણથી તમે કદાચ થોડા ઘણા ખુશ થઈ જતા હશો, પણ તમારા બા બાપુજીને હિજડા નાચવા વાળો કહી રહ્યો છે, તમે કયા મોડે તમારા ઘરમાં જશો? અને હું તો એમ કહું કે આ ગોપાલ ઇટાલિયાને જો કોઈ સમર્થન કરતું હોય તો હિન્દુના પેટનો નહીં હોય. આવા અધર્મીને કાઢીને ફેંકો છે. ધર્મની તાકાત તો એકવાર બતાડો તમે. હશે કદાચ ઘણા નેતાઓ હશે ઉપર નીચે એવું બધું હશે, પણ ધર્મના માટે શા માટે તમે ધર્મનો આશરો લ્યો છો અત્યારે? શા માટે મંદિર જઈ રહ્યા છો? તો અને તમે એમ કહો કે આ ખાતર નહીં મળે, દારૂ મળે ને એવું. અરે તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા માટે હું કોણ છું. એ દારૂમાં ભ્રષ્ટાચાર કરીને તમારા અડધા મંત્રીઓ જેલમાં ગયા, એવા સંસ્કારમાંથી આવેલો તું. અને તારા ગુરુજી દર શનિવારે મંદિરે જાય છે, ચૂંટણી પ્રચાર માટે મંદિરે જાય છે. તારામાં છે હિંમત કહેવાની કે હિજડો છે તું? તારા ગુરુજીને કે ને, કેજરીવાલને કે તું હિજડો છે? છે હિંમત? હિન્દુ ધર્મમાં તું બધાને, અમારા ભક્તોને તું હિજડો ને એવું બધું કહી રહ્યો છે. આને કાઢી મૂકો અહીંથી. બધાને અપીલ કરું છું કે કાઢી મૂકો આને અહીંથી. હું બધા ગઢવી સમાજના આઈઓને કહી રહ્યો છું કે આ બધા મંદિરોનો વિરોધ કરે, આઈઓએ, સંતોએ, આ રામાપીરના ડાકલા વગાડે ને એ બધા રામાપીરનો વિરોધ કરી રહ્યો છે. બધાએ આગળ આવો અને ગામમાંથી ભગાડો. ગામડામાં ઘૂસવા નહીં દેતા આ માણસને. આ માફીને પણ લાયક નથી. અને બધા સંતોને ફરી વખત કહું છું કે તમે બહાર નીકળો. આ નહીં ચાલે આવું. આ મંદિરોને શોષણનું કે મંદિરોમાં ન જવું જોઈએ. મંદિરો બંધ કરવા માંગે છે. આ કથાઓ બંધ કરવા માંગે છે, આ પૂજાપાઠ બંધ કરાવવા માંગે છે. તો ચૂંટણીનો પ્રચાર પોતાના ધર્મપત્ની પછી કેમ ભાઈ ધર્મપત્ની અને એને સાથે મળીને દર્શન કરવા ગયો માતાજીના. કેમ ગયો ભાઈ? જો એ રામનું પુતળું હોય તો હું માતાજી નહોતા ત્યાં? તું દર્શન કરવા ગયો ત્યારે? આ હિન્દુ સમાજ, આ હિન્દુ ધર્મના લોકો અને બધા જ તેને હવે પાઠ ભણાવશે. નીકળી પડ્યો. અને મેં તુલસી તેરે બાથરૂમ કે બધા વૈષ્ણવોએ જાગવું જોઈએ. આ કેવું લખે છે આ બધા તમે જોજો એનું. મેં તુલસી તેરે બાથરૂમ કી, રામનું પુતળું, યોગીજીના કાન ખેંચવાના, સાધુ સંતોને, કથાકારોને, કલાકારોને, ડાયરા ભજનના કલાકારોને અને એમાં જવાવાળાને, હિજડાને, તાળીઓ વગાડવાળા, નાચવાવાળા કહી રહ્યો છે. અમારા બહેનો દીકરીઓને, માવડીઓને, બધાએ ભાભાઓને, જુવાનીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે. અને આદિ અનાદિ કાળથી સત્યનારાયણની કથા ચાલતી આવે છે. સત્યનારાયણના કથા લીધે બધા ગામના ભેગા થાય, બધા એકાબીજાની વાતો કરે, સત્યનારાયણની વાતો સાંભળે, જીવન કેમ જીવવું જોઈએ એની શિખામણ મળે. અને એની મજાક ઉડાવે છે તું? બિચારા અમારા ભોળા માણસો છે અહીંયા બધા ગામડાના, એને ભરમાવાનું કામ કરે છે. સત્યનારાયણની કથાની એના બધા વિરોધ કરીને તું કરે છે. તું કેવા શું માંગે છે?